મુદ્દાની વાત કરીએ છીએ અને શરૂઆતમાં આપણે પ્રેરણાના ખ્યાલની સમજૂતી મેળવી હતી. ત્યાર પછી પ્રેરણાનો હેતુ શું એની પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી પ્રેરણાના ખ્યાલ, કન્સેપ્ટ અને એનું સ્વરૂપ, નેચર ઓફ ધ મોટિવેશન, એની પણ આપણે વાત કરી ગયા છીએ. ત્યાર પછી આપણે પ્રેરણાના પ્રકારોની વાત કરી હતી. એમાં પ્રાથમિક પ્રેરણા અને ગૌણ પ્રેરણા, અને બીજો રીતે આપણે પ્રકાર જોયો તો બાહ્ય પ્રેરણાઓ અને આંતરિક પ્રેરણાઓ. ત્યાર પછી આપણે આજે શરૂઆત કરી છે પ્રેરણાના સિદ્ધાંતોની. અત્યાર સુધી આપણે 4 સિદ્ધાંતોની ચર્ચા કરી છે. પહેલું આપણે જોયું હતું ડ્રાઈવ રિડક્શન મોડેલ, બીજું ઇષ્ટતમ ઉત્તેજના મોડેલ, ત્રીજું પ્રોત્સાહન સિદ્ધાંત, ચોથું પ્રેરણાનો સંજ્ઞાત્મક, બોધાત્મક જેને આપણે કહીએ એથી આજે આપણે શરૂઆત કરવાના છીએ. અને પ્રેરણા માટેનો આજે સંજ્ઞાત્મક દ્રષ્ટિકોણ છે. સંજ્ઞાત્મક એટલે બોધાત્મક, કોગ્નેટિવ પાસું જેને આપણે કહીએ. ને આપણે ઘણી બધી વાર વાત કરી છે કે ભાઈ હવે વર્તનને સમજવા માટે કોગ્નેટિવ આસ્પેક્ટને, અને એમાંથી જ એક સાયકોલોજીની મહત્ત્વની બ્રાન્ચ કોગ્નેટિવ સાયકોલોજી, બોધાત્મક મનોવિજ્ઞાન જોવા મળે છે. પણ આપણે એની વાત નથી કરવાના. તો અહીંયા આ જે સિદ્ધાંત છે એ માને છે કે પ્રેરણા લોકોના વિચારો, વિશ્વાસો, અપેક્ષાઓ અને લક્ષ્યોનું પરિણામ છે. ભાઈ આપણી જે કંઈ પ્રેરણા છે એ પ્રેરણા આપણે જે કંઈ વિચારીએ છીએ એના આધારે એ પ્રેરણા ઉપર અસર થતી હોય છે. આપણા બિલીફ જેને કહીએ, આપણી જે કંઈ એમ કે માન્યતાઓ છે એ માન્યતાઓ, અને આપણે જાણીએ છીએ કે માન્યતાઓ ઉપર બોધાત્મક પાસાની અસર જોવા મળે છે. અને ત્યાર પછી અપેક્ષા, આપણે આગળ ઉદાહરણ જોવાના છે એટલે ખ્યાલ આવશે. અને લક્ષ્ય, ગોલ. તો આ બધી બાબતો એ એમ કે બોધાત્મક પાસા સાથે સંકળાયેલી છે. તો દાખલા તરીકે આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે અત્યારે ગુજરાત બોર્ડની 10મા અને 12માની પરીક્ષાઓ ચાલે છે. અને વિદ્યાર્થીઓ, અને હવે તો વિદ્યાર્થીઓ કરતાં મા બાપની અપેક્ષા વધારે હોય છે. બી તારો આટલા ટકા આવવા જોઈએ. અને એ જે અપેક્ષાઓ છે, તો અહીંયા વિદ્યાર્થીની અપેક્ષા કે ભાઈ પરીક્ષામાં પોતાને સારો દેખાવ કરવો છે તો શું કરવું પડશે? એનામાં જે પ્રેરણા છે કે ના ભાઈ મારે વધારે વાંચવું પડશે. અને એ સારા માર્ક્સ મેળવવાની જે અપેક્ષા છે એ એને વધારે મહેનત કરવા માટે પ્રેરશે. મારે 3 કલાકના બદલે 4 કલાક વાંચવાનું છે, મારે અઘરા વિષયને વધારે વાંચવાનું છે, અને એ રીતે મને જેમાં સમજણ નથી એના વિશે હું શિક્ષક પાસે કે બીજા કોઈ પાસે માર્ગદર્શન મેળવીશ. એટલે આ વિચાર, વિશ્વાસ, લક્ષ્ય અને અપેક્ષા, આ બધી બાબતો એ પ્રેરણાનો જે આ સિદ્ધાંત છે એમાં આપણે સમાવેશ કરીએ છીએ. અને એમાં આંતરિક અને બાહ્ય એમ બંને બાબતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે હમણાં વિદ્યાર્થીના દાખલાની વાત કરી તો બાહ્ય પરિબળ, એના ઘરનું વાતાવરણ, એની શાળાનું વાતાવરણ, અને સાથે સાથે ભાઈ એના ખોરાક કેવો હશે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ભાઈ પરીક્ષા વખતે આ ખોરાકના પાસાને પણ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે બાહ્ય વાતાવરણ કે ભાઈ પરીક્ષા દરમિયાન બહુ ફાસ્ટ ફૂડ કે બીજા બધા ખોરાકો ન લેવા જોઈએ, સાદો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. તો એ બાહ્ય બાબતો એનો બોધ આપણને થાય અને પછી આપણે એ પ્રમાણે વર્તન કરીએ. એવી રીતે આંતરિક બાબતો,
કે ના ભાઈ મારે સારા માર્ક્સ મેળવવા છે, મારો પરફોર્મન્સ સારું હોવું જોઈએ, મારા સારા ટકા આવશે, તો મારે જે અભ્યાસક્રમ આગળ લેવો છે એમાં મને પ્રવેશ મળશે, તો એ પોતાની જાતને એમ કે મોટિવેટ કરશે. અને એ આપણે હમણાં કીધું ને કે 3 કલાકને બદલે 4 કલાક વાંચે, અથવા તો એનો વાંચવાનો જે સમય છે, વાંચ્યા પછી એ મુદ્દા લખી જાય અને એ મુદ્દા લખીને પછી ટેલી કરે કે ભાઈ કેટલા મુદ્દા રહી ગયા, અથવા તો એને થાય. તો આ બધી બાબતો એ આંતરિક બાબતો છે. ત્યાર પછી વ્યક્તિઓના એમાં જ આપણે વાત કરીએ કે ભાઈ કોઈ નિશ્ચિત કામ એને કરવું છે, તો એ નિશ્ચિત કામ કરવા માટે એને એમ કે એક નિશ્ચિત લક્ષ્ય હોય છે. જેમ આપણે હમણાં વાત કરી કે ભાઈ વિદ્યાર્થી છે તો એ કામ કરે છે વાંચવાનું કે ભાઈ 3ના બદલે 4 કલાક વાંચે, અથવા તો 5 કલાક વાંચે. તો એ કામ જે કરે છે પછી એને વાંચીને લખી જાય, અને એનું લક્ષ્ય શું છે, ગોલ શું છે, સારું પરિણામ મેળવવાનું છે. એટલે આપણને બોધ થાય છે કે ભાઈ કોઈ કર્મચારી હોય તો એ પોતાનું પરફોર્મન્સ, પોતાનું કામ એવું કરવા પ્રયત્ન કરશે. એનો ગોલ શું છે કે જો હું અત્યારે સારું કામ કરીશ તો મને ભવિષ્યમાં પ્રમોશન મળશે. તો એ ગોલ મેળવવા માટે એ પોતાની જે આંતરિક અને બાહ્ય જે પ્રેરણાઓ છે એને એ કરશે. એટલે ઘણીવાર આપણે આંતરિક રૂપથી પ્રેરિત હોઈએ છીએ અને ઘણીવાર આપણે બાહ્ય રૂપથી પ્રેરિત હોઈએ છીએ. પણ આ બંને કે ભાઈ જ્યારે આપણે આંતરિક રૂપથી પ્રેરિત હોઈએ તો બાહ્ય ઘટકોમાં ઘટાડો જોવા મળે, અને જો આપણે બાહ્ય રીતથી પ્રેરિત હોઈએ તો આંતરિક ઘટકોમાં ઘટાડો જોવા મળે. પણ ટૂંકમાં આ જે પ્રેરણાનો સિદ્ધાંત છે એમાં બોધાત્મક જે પાસું છે એ આપણી પ્રેરણા ઉપર અસર કરે છે, અને એ આપણને, એટલે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ ખેલાડી હોય તો એનો દેખાવ સારો થાય, કોઈ વૈજ્ઞાનિક હોય તો પોતાનું સંશોધન સારું થાય, કોઈ લેખક હોય તો પોતાની કૃતિ સારી થાય, કોઈ ચિત્રકાર હોય તો પોતાનું ચિત્ર સારું થાય, ડ્રોઈંગ સરસ એને નંબર મળે એવી અપેક્ષા રાખતો હોય, અથવા તો કોઈ અભિનેતા હોય તો એ પણ એમ કે પોતાનું જે પરફોર્મન્સ છે આ ફિલ્મમાં એમ કે પોતાની જે એક્ટિંગ છે એ એક્ટિંગ લોકોને એ પાત્રને અનુરૂપ લાગે. તો એ જે બધી બાબતો છે એ બોધાત્મક પાસા સાથે સંકળાયેલી છે. ત્યાર પછીનો 5મો જે સિદ્ધાંત છે એ છે પદાનુક્રમિત મોડેલ, ધ હર્ચિયલ મોડેલ જેને આપણે કહીએ. પદ એટલે ક્રમ, પદનો ક્રમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અને એ પ્રમાણે આ જે આપણી જરૂરિયાતો છે એને સમજાવવા પ્રયત્ન કરવામાં આવે છે. અને એ જરૂરિયાતને આપણે શ્રેણી સિરીઝ જેને આપણે કહીએ, અને એનો એક ક્રમ હોય એ રીતે આપણે એને સમજાવી પણ શકીએ. તો આ જે મોડેલ છે એ મોડેલમાં શ્રેણીબદ્ધ ક્રમમાં પહેલી આ જરૂરિયાત, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, એમ એનો એક પદાનુક્રમ એટલે આપણે એનો શબ્દ વાપર્યો છે, અથવા તો શ્રેણી. તો પહેલી શ્રેણી, બીજી, ત્રીજી, ચોથી, અને એ રીતે આ જે જરૂરિયાત છે. અને આ જે ખ્યાલ છે એ મેસ્લો નામના મનોવૈજ્ઞાનિકે આપેલો છે. અને એ મેસ્લોએ એવું કીધું કે ભાઈ આપણી એને જે આપણે પાછળથી આકૃતિ હું તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે. તો ઉચ્ચ કક્ષાની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષતા પહેલા જે પાયાની જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવી પડે. અને એણે એક કલ્પના કરી કે ભાઈ એ મેસ્લોનો જે પિરામિડ છે એ બહુ જાણીતો છે, અને એ હું તમને બતાવું છું એટલે તમને એનો ખ્યાલ આવશે કે ભાઈ આ જે આકૃતિ છે એમાં તમે જોશો કે ભાઈ નીચે જે શારીરિક અથવા તો પાયાની જરૂરિયાત, ત્યાર પછી સલામતીની, પ્રેમની જરૂરિયાત, સન્માન અને સ્વ આવિષ્કાર. તો આ જે ક્રમ છે એમાં જે પાયામાં છે એ જરૂરિયાત એમ કે સંતોષાય, તો એ જરૂરિયાત સંતોષાયા પછી બીજી જે જરૂરિયાત છે એ સુરક્ષાની
તો આ બંને જરૂરિયાતોને એણે પાયાની જરૂરિયાતો તરીકે ઓળખાવી છે. તો આ પહેલા આપણા બધામાં પાયામાં શું છે? ફિઝિયોલોજિકલ નીડ, કે જે શારીરિક જરૂરિયાતો છે. અને આપણે આગળ પણ જોઈ છે ડ્રાઇવ્સ થિયરીમાં, અથવા તો પ્રાથમિક પ્રેરણાનો જે કન્સેપ્ટ છે એની આપણે ચર્ચા કરી છે. તો કઈ શારીરિક જરૂરિયાતો છે? ભોજન, ખોરાક, પાણી, ઊંઘ અને જાતીયતા. તો આ જે છે એ બધા માટે પ્રાણી હોય કે માનવી હોય, કોઈ આદિવાસી વિસ્તારમાં રહેનાર સામાન્ય ગ્રામ્યજન હોય કે અમદાવાદ જેવા શહેરમાં અથવા તો અમેરિકા જેવા દેશમાં રહેનાર હોય, પણ દરેકમાં પ્રાણી અને માનવીમાં આ જે બેઝિક નીડ છે, ફિઝિયોલોજિકલ નીડ છે, એનો સંતોષ થવો જરૂરી છે. કે ભાઈ ખોરાક જે છે, તો આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે 4-5 કલાક પછી ખોરાક લઈએ છીએ. તરસની વાત કરીએ, ને આપણે ગયા વખતે પણ કીધું કે ભાઈ ઉનાળાનો સમય છે એટલે આપણને ગરમી લાગે તો આપણે અવારનવાર પાણી પીએ છીએ. ઊંઘની વાત છે કે ભાઈ કોઈ વ્યક્તિ હોય તો રાત્રે એમ કે ઊંઘતી હોય છે, અને એ બધી બાબતો. તો આ બધી કેવી છે? પ્રાથમિક અથવા તો ક્રિયાત્મક જરૂરિયાતો છે, અને એનો સંતોષ થવો ખૂબ જ જરૂરી છે. જો એ ના સંતોષાય તો એના પિરામિડમાં જે 3 નંબરની, 4 નંબરની અને 5 નંબરની જરૂરિયાતો છે એ સંતોષી શકીએ આપણે નહીં. એટલે દરેક માટે, આપણા બધા માટે આ ખોરાક, પાણી, જાતીયતા, ઊંઘ, આ બધી જરૂરિયાતો મહત્વની છે. એવી રીતે એના પછી કે ભાઈ આ પ્રાથમિક જરૂરિયાત સંતોષાય તો એના પછીની છે સુરક્ષાની જરૂરિયાત, સલામતીની. કે ભાઈ આપણે જોઈએ છે કે ભાઈ માનવી પહેલાં જંગલમાં રહેતો હતો, તો જંગલમાં પણ ક્યાં રહેતો હતો? ગુફામાં. કારણ કે એ પોતાના રક્ષણ માટે જે જંગલી પ્રાણીઓ છે એને મારી ના નાખે, વરસાદ પડતો હોય કે ખૂબ જ ગરમી હોય, આ બધાથી બચવા માટે એ પોતાની જાતની સુરક્ષા કરતો હતો. અને આપણને બધાને ખબર છે કે 2 વર્ષ પહેલાં જે કોરોનાનો સમય હતો, તો આપણે આપણી સલામતીને એમ કે પ્રાથમિકતા આપતા હતા. કે ભાઈ પહેલાં આપણને હાથ ધોવાની ટેવ નથી, હવે આપણે હાથ ધોઈએ છીએ. પછી આપણને એમ કે આ બહાર જવાનું હોય તો આપણે એમ કે માસ્ક ફરજિયાત પહેરતા થયા. તો એ માસ્ક જે છે તો એ શેના માટે છે? આપણી સુરક્ષા માટે. અને આપણે જોયું છે કે ભાઈ કોરોનાની જે સારવાર છે, શરૂઆતમાં ઘણા બધાને ખબર નહોતી. પછી ભારતમાં એ રસી શોધાઈ, એ રસીના 1 ડોઝ, બીજો ડોઝ, અને એ રીતે તો અહીંયા આ જે સલામતી છે આપણી, એ ભાવના એ બીજા નંબરે આવે છે. એટલે આપણા બધામાં આ બંને જરૂરિયાતોનો સંતોષ ખૂબ જ મહત્વનો છે, અને એટલે જ એને એમ કે પ્રાયોરિટીમાં મૂકેલી છે. તો આ 2 જરૂરિયાતો નીચલા ક્રમની છે, અને પછી આપણે આ 2 જરૂરિયાતો સંતોષાય તો ઉચ્ચ કક્ષાની અથવા ઉપલા ક્રમમાં જઈએ છીએ. તો એમાં કઈ જરૂરિયાત છે? પ્રેમ અને પોતાનાપણાની અથવા તો સ્નેહની આપલે. આપણે કહીએ છીએ ને ઘણીવાર કે ભાઈ પ્રેમ એ પ્રાણવાયુ કરતાં પણ મહત્વનો છે આપણા બધાના જીવન માટે. જો પ્રેમ કે સ્નેહની જરૂરિયાત ના હોત તો શું થાત? આપણે બધા મિકેનિકલ રોબોટ થઈ જાય કે ભાઈ ભૂખ લાગે, ખોરાક ખાઈએ અને એમ કે આપણું રક્ષણ કરીએ. પણ આપણને બધાને એકબીજાના પ્રેમની જરૂર હોય છે. માતા પિતાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, અને જુદા જુદા પ્રકારના મિત્રોનો પ્રેમ. તો આ બધી બાબતો એ આ બંને જરૂરિયાત પ્રાથમિક અને સુરક્ષાની સંતોષાય પછી મહત્વની કઈ છે? પ્રેમની જરૂરિયાત. કે ભાઈ આપણા બધાના જીવનમાં આપણે જોઈએ છીએ કે ભાઈ જે બાળકોને પ્રેમ ના મળે તો એ બાળકોનો જે વિકાસ છે, એમનું જે વ્યક્તિત્વ છે, એ નોર્મલ ઘણીવાર જોવા મળતું નથી. ઘણીવાર આપણે જોઈએ કે ભાઈ જે ગુના કરતા હોય તો એમનો ઇતિહાસ તપાસીએ તો કદાચ આપણને ખબર પડે કે ભાઈ એને મા બાપનો પ્રેમ મળેલો નહોતો,
એને સમાજમાંથી એક પ્રેમ મળવો જોઈએ એ પણ નહોતો મળ્યો. તો એ બધી બાબતો, એટલે ત્રીજી મહત્વની જરૂરિયાત મેસ્લોની દ્રષ્ટિએ કઈ છે? પ્રેમની, સ્નેહની આપલે. પ્રેમ આપણે આપીએ પણ છીએ અને મેળવીએ પણ છીએ. તો એ જરૂરિયાત પણ મહત્વની છે. ત્યાર પછી છે સન્માનની. આપણું માન સચવાય. આપણે કોઈ કહીએ છીએ ને ઘણી વાર ક્યાંક જઈએ અને પછી જો આપણને પૂરતું રિસ્પેક્ટ ના મળે તો આપણને ખરાબ લાગશે કે ભાઈ પોતે કોઈ હોદ્દા ઉપર હોય અને પછી એ હોદ્દાને અનુરૂપ એનું સન્માન ન થાય તો એ વ્યક્તિને જે જરૂરિયાતો છે એની અસર એના ઉપર પડતી હોય છે. અને છેલ્લી જે જરૂરિયાત છે કે ભાઈ સન્માન, કે જે સ્વયંના મૂલ્યની ભાવના સાથે મારું સન્માન થાય તો મારી જાતનું જે મૂલ્ય છે એ વધશે. કે ભાઈ હું કંઈક મેળવું, હું કોઈ જગ્યાએ કામ કરું છું તો મને એવોર્ડ મળે તો મારા કામની કદર થઈ અને મને એક જાતની મારું ડેવલપમેન્ટ થયું છે અને એને કારણે મને આ સન્માન મળેલું છે. તો એ વાત. અને છેલ્લી જે ટોપમાં જરૂરિયાત છે કે જે આપણે બતાવી છે અને એ છે કઈ છે? આ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન જેને આપણે કહીએ. તો એ જરૂરિયાત એ આપણે છેલ્લે એમ કે સંતોષી છે. કોઈ વ્યક્તિ, ઘણીવાર આપણે કોઈ કલાકારનો ઇન્ટરવ્યૂ તમે સાંભળો તો પૂછે કે ભાઈ તમને હવે કયો રોલ કરવો ગમે છે? કે હજુ મારી જે અપેક્ષા છે એ પ્રમાણેનો રોલ મને મળ્યો નથી. એટલે એ પોતાની અંદર જે કંઈ પડેલું છે એ બહાર આવે અને એના દ્વારા પોતે એમ કે આ સિદ્ધિ મેળવે. કોઈ કલાકાર હોય, કોઈ ચિત્રકાર હોય, કોઈ સંગીતકાર હોય, કોઈ ખેલાડી હોય, કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ વિદ્યાર્થી હોય કે ગમે તે વ્યક્તિ હોય, તો આ બધામાં એમ કે એ સ્વ આવિષ્કારની જે જરૂરિયાત છે એ મહત્વની છે. અને એટલે જ ઘણીવાર આપણે જોઈએ ભાઈ કોઈ વ્યક્તિ હોય તો એ એમ કે દાખલા તરીકે આપણે રાજકીય વાત કરીએ કે ભાઈ કોઈને નેતા બનવું છે તો શું કરશે? પહેલાં પોતાના ગામમાં સરપંચ બનશે, પછી તાલુકા લેવલે એમ કે એ રાજકારણમાં આગળ આવશે, ત્યાર પછી જિલ્લા કક્ષાએ, પછી એ ધારાસભ્ય થાય, પછી પ્રધાન થાય અને પછી એમાંથી એમ કે પોતે દેશમાં એમ કે વડાપ્રધાન થાય. અને એ રીતે તો અહીંયા આ જે આખી બાબત છે એ પોતાની જે કંઈ વિકાસની વાત છે અને એ રીતે એને એ કરતો છે. એવી રીતે એક સાદો દાખલો કે ભાઈ કોઈ કર્મચારી ઓફિસમાં જોડાય તો એમ કે જુનિયર ક્લાર્ક તરીકે જોડાયો હોય, પછી ધીરે ધીરે એ સિનિયર ક્લાર્ક બને અને એમાંથી આગળ જાય અને પછી એમ કે પોતે પરીક્ષાઓ પાસ કરીને પોતાના કાર્યને આધારે એનું પરફોર્મન્સ જે છે એના આધારે આઈએએસ ઓફિસર કે એ કેડર સુધી, સેક્રેટરી કે ચીફ સેક્રેટરી સુધી પહોંચે. તો આ જે આખી મેસ્લોની વાત છે એ મેસ્લોની જે પિરામિડ છે એમાં સૌથી મહત્વનું શું છે કે ભાઈ પાયાની જરૂરિયાત સંતોષાય તો વ્યક્તિ એની સુરક્ષાની જરૂરિયાત સંતોષાય અને પછી ધીરે ધીરે એ ઉપર જતો જાય છે. તો આ રીતે મેસ્લોએ એ જરૂરિયાતો સમજાવી છે. ત્યાર પછી છઠ્ઠો જે સિદ્ધાંત છે એ છે એલ્ડરફરનો ERG સિદ્ધાંત. તો એણે 3 બાબતોની વાત કરી: અસ્તિત્વ, સંબંધિતતા અને વિકાસ. તો એનો સિદ્ધાંત પણ આપણે હમણાં આગળ જોયો ને, મેસ્લોનો સિદ્ધાંત. તો એ મેસ્લોના સિદ્ધાંત જેવો જ છે, પણ મેસ્લોમાં આપણે જાણીએ છીએ કે ભાઈ એને કેટલા લેવલ કર્યા છે? 5. જ્યારે અહીંયા એને શું કર્યું છે? 3 લેવલની વાત કરી છે. તો એ જે 3 લેવલ છે એને આપણે એની આકૃતિ આમ તો તમારી ચોપડીમાં નથી પણ અહીંયા આપણે એક બનાવેલી છે કે ભાઈ પહેલાં જે છે અસ્તિત્વની જરૂરિયાત, ત્યાર પછી સંબંધોની જરૂરિયાત અને છેલ્લે છે કે ભાઈ ક્ષમતા, પોટેન્શિયલ અથવા એની કોમ્પિટિશન જેને કહીએ, કોમ્પિટન્ટ જેને કહીએ એ સંકળાયેલી છે. તો અહીંયા આપણને આ ERG થિયરી જે છે એના દ્વારા એમ કે એણે
એને સમજાવેલી છે. તો આપણે એની થોડી ચર્ચા કરીએ. તો પદાનુક્રમમાં સૌથી નીચલા સ્તર ઉપર કઈ જરૂરિયાત એણે મૂકી છે? અસ્તિત્વ. કે ભાઈ વ્યક્તિનું અસ્તિત્વ મહત્વનું છે અને અસ્તિત્વ ટકાવવા માટે આપણે શું કરીએ છીએ? શારીરિક જરૂરિયાતોને સંતોષીએ છીએ. એટલે અહીંયા આ જે એની અસ્તિત્વની જરૂરિયાત છે એમાં શારીરિક જરૂરિયાતો અને સુરક્ષાની જરૂરિયાતો સંકળાયેલી છે. આપણને ખ્યાલ આવશે અસ્તિત્વ, કે ભાઈ આપણું અસ્તિત્વ ટકાવવું હોય, આપણે સાદી ભાષામાં કે ભાઈ જીવવું હોય તો આપણે શું કરીશું? ખોરાક લઈશું. વખત આવે, દાખલા તરીકે મને તરસ લાગે તો હું પાણી પીશ અને અમુક કલાક કામ કરીશ, પછી મને થાક લાગે શારીરિક અને માનસિક, અથવા તો રાત પડશે તો હું નિંદ્રા ઊંઘની જરૂરિયાત એ કરીશ. અને ત્યાર પછી સુરક્ષાની આપણે હમણાં વાત કરી કે ભાઈ આ કોરોના, અને હવે ફરી પાછું આપણે અવારનવાર પેપરોમાં ટીવીમાં જોઈએ છીએ કે ભાઈ દિવસે દિવસે કોરોનાના કેસનું પ્રમાણ વધતું જાય છે. પછી સરકાર કહે કે ભાઈ એનાથી ગભરાવા જેવું નથી, પણ સાવચેત રહેવાનું છે. એટલે આપણે શું કરીએ છીએ કે ભાઈ બહાર નીકળીએ, બહુ ભીડ હોય પછી આપણે માસ્ક પહેરીશું અને આપણે આપણી જાતની સુરક્ષા કરવા પ્રયત્ન કરીશું. તો એ પહેલી જે પદાનુક્રમમાં, એટલે નીચે બેઝ જે છે કયો છે? અસ્તિત્વની જરૂરિયાત. ત્યાર પછી બીજું જે છે એ છે સંબંધિત આવશ્યકતામાં સામાજિક સંબંધો સાથે સંકળાયેલા છે. કે ભાઈ આપણે કહીએ છીએ ને કે પ્રાણી અને માનવીમાં શું તફાવત છે? પ્રાણી જે છે એનામાં શારીરિક જરૂરિયાતો જોવા મળે છે, જ્યારે માનવીમાં આપણે એમ કે સામાજિક બાબતો મહત્વની છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે માનવી સામાજિક પ્રાણી છે. આપણને બધાને સોશિયલ રિલેશન, અને એ સોશિયલ રિલેશન એ આપણને બધાના માટે જરૂરી છે. આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા ઘરમાં આપણા પડોશીઓ સાથેના, આપણા ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ, તો આ બધા જે કંઈ રિલેશનશીપ છે એ જરૂરિયાત પણ મહત્વની છે. કે ભાઈ સામાજિક સંબંધો ના હોય તો આપણને બધાને ખબર છે કે ભાઈ કોરોના દરમિયાન જો આપણને કોરોના થયો હોય પણ પરિવારનો જે ખ્યાલ છે, પરિવારનું મહત્ત્વ આપણને આ કોરોનાએ સમજાવ્યું કે ભાઈ પરિવારના સભ્યો ભલે આપણને એક રૂમમાં રાખ્યા હોય પણ આપણા માટે બહાર ખોરાક મૂકે અથવા ફોનથી વાત કરે કે બીજી કોઈ રીતે આપણને એ થાય. તો આ સામાજિક હું એ કોરોનાના સમય દરમિયાન આપણને બધાને એની જરૂર પડી છે. અને આપણા બધાના વિકાસમાં સામાજિક સંબંધો એ ખૂબ જ મહત્ત્વના છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ જે વ્યક્તિના સામાજિક સંબંધો વધારે હશે એનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હશે. કે ભાઈ ઘણા બધા મિત્રો હોય, મુશ્કેલીમાં આવે ત્યારે મિત્રો મદદ કરે, કુટુંબના સભ્યો મદદ કરે કે એના પડોશીઓ મદદ કરે, તો એ જો રિલેશનશિપ સારા હશે તો વ્યક્તિના સામાજિક સંબંધો સારા હશે અને એનું ડેવલપમેન્ટ સારું થશે. આપણે ઘણીવાર જોઈએ છીએ ને, હવે શહેરોમાં કેવું હોય છે, એ જે ફ્લોર ઉપર રહેતો હોય ફ્લેટમાં, તેને બાજુમાં શું થાય એની ખબર ના હોય. અને અત્યારે આ જે સોશિયલ રિલેશન છે એના ઉપર એમ કે ઘણા બધા ઘટકોની વિપરીત અસર જોવા મળે છે. અને વ્યક્તિના સામાજિક સંબંધો ન હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ પણ જોવા મળે છે. પણ આપણે એની ચર્ચા કરતા નથી. પણ ટૂંકમાં સામાજિક સંબંધો એ ખૂબ જ મહત્ત્વના છે અને એ જરૂરિયાત એ બીજા ક્રમે છે. કે ભાઈ વ્યક્તિની ભૂખની જરૂરિયાત, એની તરસની, જાતીયતા અને આ બધું સંતોષાય પછી એને સોશિયલ રિલેશન, બીજા સાથે જોડાવાની જે વાત છે એ પ્રેરણા
મહત્વની છે. અને છેલ્લું અંતિમ સ્તર એણે શું કીધું કે ભાઈ એની ક્ષમતા પ્રમાણે એનો વિકાસ થાય. કોઈ ખેલાડી હોય, એ ખેલાડી શરૂઆતમાં એનું પરફોર્મન્સ, પછી એ રાજ્ય કક્ષાએ રમે, પછી રાષ્ટ્રીય કક્ષાએ રમે, પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે, અને એ રીતે એ ખેલાડીની જે ક્ષમતા છે અને એ રીતે એનો વિકાસ થાય. આપણે હમણાં નેતાની વાત કરી કે કોઈ રાજકીય નેતા હશે તો એ પોતાના ગ્રામ્ય વિસ્તારથી શરૂઆત કરશે, પછી ધીરે ધીરે આગળ બનીને છેક વડાપ્રધાન સુધી એ જાય. તો અહીંયા આપણા દરેકમાં ક્ષમતા છે. અને કોઈ ચિત્રકાર હોય, કલાકાર હોય, સંગીતકાર હોય, કોઈ અભિનેતા હોય, કોઈ કર્મચારી હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, વૈજ્ઞાનિક હોય, આ બધા લોકોની અંદર જે પોતાની ક્ષમતા છે એ ક્ષમતાનો મેક્સિમમ વિકાસ થાય એ રીતની અપેક્ષા રાખતા હોય છે. અને એ બાબત કે ભાઈ એની અંદર ક્ષમતા પડેલી છે અને એ ક્ષમતાને એનો વિકાસ કરવા માટે એ પ્રયત્ન કરે. તો એમાં બે બાબતો મહત્વની છે કે ભાઈ ક્ષમતા જે છે એને ઓળખવી અને વ્યક્તિ સેલ્ફ મોટિવેટેડ હોય. કોઈ દોડમાં ભાગ લેવા માંગતો હોય, 400 મીટર હર્ડલ દોડમાં, તો એ એમ કે પહેલાં 5 મિનિટમાં એ પૂરી કરતો હોય, તો પછી શું કે ના ભાઈ બીજી વાર હું 5 નહીં પણ 4.5 મિનિટમાં, પછી ત્રીજી વાર, અને એમ કરીને પોતે એક ક્ષમતા ડેવલપ કરે અને પછી એ થાય. અથવા તો બીજી રીતે બાહ્ય વાતાવરણ, કોઈ ખેલાડી હોય, આપણે જોઈએ છીએ બધા ખેલાડીઓ પોતાના જે કોચ હોય, જે ટ્રેનર હોય, એ ટ્રેનિંગ આપે એ પ્રમાણે એમ કે કામ કરે, અને પછી જ્યારે જીતે ત્યારે કહે કે ના ભાઈ મારું જે સિદ્ધિ છે એમાં મારું જે ટ્રેનર છે, મને જેણે તાલીમ આપી છે, એણે મને જે કંઈ માર્ગદર્શન આપ્યું અને એને કારણે મારી જે ક્ષમતા છે એનો વિકાસ થયો અને હું આ સિદ્ધિ મેળવી શક્યો. તો આ બાબત કે ભાઈ વ્યક્તિની અંદર જે ક્ષમતા છે, એટલે આ જે મોડેલ છે એમાં 3 બાબતોની વાત થઈ. પહેલું શારીરિક, જેને આપણે કહીએ અસ્તિત્વની વાત છે, બીજું સામાજિક સંબંધોની વાત છે, અને ત્રીજી ક્ષમતા જે છે આપણામાં એના અંદર એની એને વાત કરી. ત્યાર પછી 7મો જે સિદ્ધાંત છે એ છે હજબર્ગનો 2 ઘટક સિદ્ધાંત, 2 ફેક્ટર થિયરી. તો આ જે મનોવૈજ્ઞાનિક છે એણે પ્રેરણાને આ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો કે ભાઈ એણે 2 ઘટકોની વાત કરી, એક સ્વચ્છતાકારક અને બીજું પ્રેરકકારક ઘટકો. એણે પ્રેરણાને આ 2 ઘટકો દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો છે. આપણે એની થોડીક વિગતે વાત કરવા પ્રયત્ન કરીએ. તો અહીંયા આ 2 જે કારકો છે એના સંતોષ અને અસંતોષની વાત એમ કે આપણે જોઈશું કે ભાઈ કોઈ પ્રેરણા આપણને ખૂબ જ સંતોષ આપે કે ભાઈ મારે ખોરાક ખાવો છે, મને મનગમતો ખોરાક મળે તો મને સંતોષ થશે. કોઈ વિદ્યાર્થી હોય એ આખું વર્ષ મહેનત કરે અને પછી એનું પરિણામ સારું આવે તો એનાથી એને સંતોષ થાય કે ના ભાઈ મેં જે કંઈ મહેનત કરી. કોઈ ખેલાડી હોય એ જે સ્પર્ધા હોય એના 4-5 મહિના પહેલેથી પ્રેક્ટિસ કરે અને પછી એને એમ કે ગોલ્ડ મેડલ મળે તો એનાથી એને સંતોષ થાય. અને અસંતોષ કે ભાઈ અહીંયા 2 વાત કરી કે ભાઈ એક તો સંતોષની વાત અને બીજું અસંતોષ. એટલે આ બંને બાબતો કે ભાઈ સંતોષ હશે તો એ વ્યક્તિમાં અસંતોષનું પ્રમાણ ઓછું હશે, અને જો અસંતોષનું પ્રમાણ વધારે હશે તો નેચરલી સંતોષનું પ્રમાણ ઓછું હશે. તો આ સિદ્ધાંત જે છે એ વ્યક્તિ પોતે જે કંઈ કામ કરે છે એના સંદર્ભમાં એને આપણે સમજાવવા પ્રયત્ન કરીશું. અને એનું એક કોષ્ટક જે છે એ તમારા યુનિટમાં આપેલું છે, તો એની આપણે વાત કરી છે. અને એ જે કોષ્ટક છે
એ કોષ્ટકમાં આપણે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો આ કોષ્ટકમાં આપણે કે ભાઈ સ્વચ્છતા ઘટકો અને પ્રેરક ઘટકો એવા બે આપણે ભાગ પાડે છે. હાઇજેનિક ફેક્ટર્સ અને મોટિવેશનલ ફેક્ટર. કે ભાઈ પર્યાપ્ત કામનો બોજો આપણે અહીંયા કર્મચારીના સંદર્ભમાં હજબર્ગે જે વાત કરી છે એની આપણે વાત કરીશું. અને કામનો બોજો કે ભાઈ એ કેટલું કામ છે, એ વર્કલોડ જેને આપણે કહીએ, અને કામની સ્થિતિ પરિસ્થિતિ જેને આપણે કહીએ કે ભાઈ બહુ બધો કામનો બોજો હોય, જવાબદારી વધારે હોય, અને એમ કે કામની કન્ડિશન કે એને જ્યાં કામ કરવાનું છે, સાદી ભાષામાં કહીએ કે ભાઈ ઓફિસનું જે વાતાવરણ છે એ જો અનુકૂળ હશે. દાખલા તરીકે અત્યારે હું લેક્ચર આપું છું, પણ આ રૂમમાં જો પ્રકાશનું પ્રમાણ બરોબર ના હોય તો, અત્યારે અમદાવાદમાં ગરમી પડે છે અને બપોરનો સમય છે, 12:30 પોણો વાગ્યો છે, એટલે ગરમી ખૂબ જ છે. અને જો પંખા ન ચાલતા હોય તો શું થાય કે ભાઈ એ કામની જે પરિસ્થિતિ છે, તો એ બે બાબતો કે ભાઈ કામનો બોજો અને કામની પરિસ્થિતિ, તેમાં કયા મોટિવેશનલ ફેક્ટર છે કે ભાઈ હું સારું કામ કરીશ, હું વધારે જવાબદારી લઈશ તો મને વધારે પગાર મળશે, ઊંચું વેતન મળશે, કે ભાઈ હાઈ સેલેરી. એ પણ જો એનું એવરેજ કામ હશે તો એને એમ કે પગાર પણ એવો એવરેજ મળશે. અને બોનસ, ઘણી બધી કંપનીઓ હોય છે કે ભાઈ તમારું પરફોર્મન્સ કેવું છે, તમે આખું વર્ષ કેવું કામ કરો છો, તમને જે કામ સોંપેલું છે 4 કલાક એ તો તમે કરો જ છો, અથવા તો પરિસ્થિતિ ઘણીવાર અનુકૂળ ના પણ હોય છતાં તમે કામ કરો તો ઘણીવાર કંપની પગાર ઉપરાંત શું કરશે, બોનસ આપતી હોય છે. એટલે અહીંયા કામનો બોજો અને કામની પરિસ્થિતિ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તો એ બંને બાબતો એ મોટિવેશનલ ફેક્ટરમાં આપણે શું જોયું, ઉચ્ચ પગાર અને બોનસ. બીજું છે વેતન, સેલરી. ભાઈ વ્યક્તિ કામ કરે તો એને નોર્મલી દર મહિને પગાર મળે. અને ફોરેનના ઘણા કન્ટ્રીમાં કે ભાઈ વીકેન્ડ હોય, સોમથી શુક્ર કામ કરે એટલે શુક્રવારે એને પગાર મળે. તો એ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી જગ્યાએ ડેઇલી વેજ હોય, ભાઈ સવારે 9-10 વાગે કામ શરૂ કરે, 5-6 વાગે પૂરું થાય, એટલે કામ પૂરું થાય એટલે એને પગાર મળે. એટલે પગાર ગમે તે રીતે મળે. અને એ જે એનું પ્રેરક કારક કયું છે, મોટિવેશનલ ફેક્ટર કયું છે, પ્રાપ્તિ અને બઢતી, એચિવમેન્ટ અને પ્રમોશન. કે ભાઈ વ્યક્તિને પગાર મળે તો એ જે વેતન છે એ વેતન એનું એચિવમેન્ટ છે. વધારે વેતન મેળવવા માટે એ વધારે કામ કરશે, કંઈક વધારે એચિવ કરવું છે તો એ બાબત એના વેતન સાથે સંકળાયેલી છે. અને પછી એની સાથે એનું પ્રમોશન પણ છે. ભાઈ સારું પરફોર્મન્સ કરે, પગાર તો વધારે મળે, પણ સાથે સાથે એનું આપણે ઉપર વાત કરીને કે ભાઈ કામનો બોજો અને પરિસ્થિતિ, અને એમાંથી એને એમ કે પ્રમોશન મળે. ભાઈ 3 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે, અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે વ્યક્તિને પ્રમોશન જ ના મળે, એ જોઈન્ટ થાય અને એનું જે સ્ટેટસ છે એ એમ કે પોઝિશન જે છે એ એકની એક રહે, તો એનાથી વિપરીત અસર થતી હોય છે. તો એ વાત કે ભાઈ સરકારી ઓફિસોમાં પ્રમાણમાં બહુ જલ્દી પ્રમોશન મળતા નથી, કે ભાઈ એની બઢતી ના થાય. પણ પ્રાઇવેટ સેક્ટર આપણે જોઈએ કે એમાં એને અવારનવાર આ પ્રમોશન મળતા હોય છે, અને એ રીતે એને એ થાય. ત્યાર પછી ત્રીજી જે વાત છે આમાં હાઇજેનિક ઘટકમાં છે પર્યવેક્ષક, સાથી કર્મચારીઓ અને એની હાથ નીચેના જે કર્મચારીઓ છે એમની સાથેના સારા સંબંધો. આપણે બધા કોઈને કોઈ કામ કરતા હોઈએ, કોઈ ઓફિસમાં કામ કરતું હોય
કે બીજા કોઈ સેક્ટરમાં વ્યક્તિ કામ કરે તો એના જે બોસ હોય, એનો જે સુપરવાઇઝર છે, કારણ કે અહીંયા સુપરવાઇઝર એ મોટે ભાગે ઇન્ડસ્ટ્રીમાં હોય છે, કોઈ કામદાર હોય તેનું સુપરવિઝન કરનાર, એમ બીજી બધી ઓફિસોમાં પણ સુપરવાઇઝર હોય છે. પણ અહીંયા સુપરવાઇઝર સાથેના એના સંબંધો કેવા છે, એની જોડે કામ કરનારા જે લોકો છે એની સાથેના એના સંબંધો કેવા છે. ઘણીવાર આપણે જોઈએ છે ને કે ભાઈ કોઈ ઓફિસમાં તમે જાઓ અને 2 થી 2:30 રિસેસનો સમય હોય તો એ ઓફિસમાં 10-15 જણા હશે, ટેબલ હોય 10-15. પછી જેવી રિસેસ પડે તો તમે 2 જણ એવા હશે કે એકલા બેઠા બેઠા પોતાનું લંચ લેતા હોય, બીજા એવા હશે 4-5 જણા કે સાથે એમ કે બહાર જાય અને લંચ લેતા હોય, બીજા એવા હોય કે બાજુની ઓફિસમાં એમ કે પોતાનો મિત્ર હોય તો એની જોડે એમ કે, એટલે અહીંયા સાથી કર્મચારીઓ સાથેના સંબંધો એ પણ મહત્વની બાબત છે. અને પોતાની હાથ નીચે જે કામ કરનારા છે એમની સાથેના એના સંબંધો કેવા છે. કે ભાઈ ઘણીવાર આપણે જોઈએ છે કે ઘણા અધિકારીઓ, ઘણા પ્રિન્સિપલો, ઘણા બોસ પોતાના જે સબઓર્ડિનેટ હોય એની જોડે પણ સારા સંબંધો રાખતા હોય છે. કે ભાઈ એક હોદ્દો છે પણ સામેવાળો પણ માનવી છે અને એનું કામ પણ મહત્વનું છે. કોઈ કારણસર એ આ પોતે જે પોઝિશન ઉપર છે એ પોઝિશન ઉપર નથી, પણ એ વ્યક્તિ પોતાના હાથ નીચેનો જે કર્મચારી છે એ નીચો છે, એ નબળો છે, અથવા એનું પોઝિશન નિમ્ન છે, માટે એની જોડે સંબંધો ન રાખવા જોઈએ, તો એ ખ્યાલ જે છે એ મહત્વનો નથી. તો કદાચ ઘણાને ખબર હશે કે એક પિક્ચરમાં એમ કે જે હોસ્પિટલ હોય છે એમાં જે પોતું લગાવનાર હોય છે તો એ તો બિચારો પોતું લગાવે અને સ્વાભાવિક છે કે ભાઈ હોસ્પિટલોને લોકોની અવર જવર રહે અને પછી પગલાં પડે, પણ એ જે હીરો છે એ જે સ્વીપર છે એને એમ કે ગળે મળે છે, એને એક જાદુઈ ઝપ્પી જેને કહીએ એને પણ કહે છે કે ના ભાઈ તમે આ સફાઈનું કામ કરો છો ખૂબ મહત્વનું છે. અને એ રીતે અહીંયા નિમ્ન જે પ્રાયોરિટીના કર્મચારીઓ છે એમની સાથેના સંબંધો પણ સારા હોવા જરૂરી છે. એટલે કોઈ પણ એકમમાં, પછી કોઈ સરકારી ઓફિસ હોય, પ્રાઇવેટ ઓફિસ હોય કે બીજા બધા સ્કૂલ હોય, કોલેજ હોય, એ બધામાં આપણે જાણીએ છીએ કે ભાઈ એમાં બોસ હોય, પ્રિન્સિપલ હોય, પછી કામ કરનારા હોય, એની સાથે કામ કરનારા હોય, અને એ રીતે તો આ બધામાં કદર અને જવાબદારી એ મોટિવેશનલ ફેક્ટર છે. પોતે જે કંઈ કામ કરે છે એની કદર થાય. આપણે જોઈએ છે ને ઘણીવાર સાંભળીએ છીએ કે ભાઈ ગૃહિણી હોય તો આપણે એના કામની કદર કરતા નથી. હવે એમ કે ઘણા વાર આપણે સાંભળીએ છીએ પતિ કે તારે શું એમ કે ઘરે જ રહેવાનું ને, અમારે તો ઓફિસમાં જાત જાતના પ્રોબ્લેમ હોય, જાત જાતની જવાબદારી હોય, અને ઘરમાં તો કશી એમ કે જવાબદારી ના હોય. પણ આપણે જાણીએ છીએ અને ઘણીવાર પેપરોમાં પણ આવે છે કે ગૃહિણીનું જે કામ છે એનું એમ કે વેતન આપવામાં આવે તો એનું વેતન કેટલું બધું થાય એની ગણતરી પણ ઘણીવાર આર્ટિકલોમાં થતી હોય છે. એટલે કામ કરનારની કદર થાય એ બહુ મહત્વની છે. આપણે એમને દાખલો આપે કે ભાઈ સ્વીપર હોય, પોતું કરનાર હોય તો એનું કામ પણ મહત્વનું છે. ભાઈ ગૃહિણી છે તો એ રસોઈ બનાવે તો રસોઈ બનાવવાનું કામ એ પણ મહત્વનું છે. અને એ રીતે એની કદર થાય કે ના ભાઈ આજે બહુ સરસ રસોઈ બની છે, અને એ રીતે આપણે જો એનું એપ્રિસિએશન કરીએ, એની કદર કરીએ તો એ વ્યક્તિ કામ કરનારને એમ કે એનું મોટિવેશનલ જે ફેક્ટર છે એ વધારે સારું જોવા મળશે. અને જવાબદારી કે ભાઈ વ્યક્તિ જે છે એની જવાબદારી પણ એમ કે આ જુદા જુદા લોકો સાથેના સંબંધો છે. બેંકમાં મેનેજર હોય, પછી એના હાથ નીચે કોઈ હોય, પછી બીજા હોય, તો દરેકની જવાબદારી નક્કી કરેલી છે કે ભાઈ કોઈ સેક્રેટરી હોય, અંડર સેક્રેટરી હોય કે બીજા
જે કંઈ ઓએસ હોય કે સિનિયર ક્લાર્ક હોય કે જુનિયર ક્લાર્ક હોય, તો એ દરેકની જવાબદારી નક્કી કરેલી છે અને એ પ્રમાણે એ પોતાનું કામ કરતો હોય છે. ભાઈ એનું મોટિવેશનલ ફેક્ટર શું હશે, એને જે કંઈ જવાબદારી મળેલી છે એ જવાબદારીનું વહન સારી રીતે કરશે તો એ બાબત એને એમ કે મોટિવેશનલ ફેક્ટર તરીકે ઉપયોગી થશે. ત્યાર પછી છેલ્લું છે સલામતી, સિક્યોરિટી. કે ભાઈ વ્યક્તિ કામ કરે તો આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ જોબ સિક્યોરિટી. ઘણીવાર કોઈ કર્મચારી હોય, ભાઈ આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે વ્યક્તિ એમ કે સરકારી નોકરી પસંદ કરશે અથવા પરમેનન્ટ જોબ પસંદ કરશે, ડેઇલી વેજવાળો હશે અથવા કોન્ટ્રાક્ટ ઉપર હશે, તો એને શું ડર રહેશે? ભાઈ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, પછી લખે કે ભાઈ રિન્યુ પણ થઈ શકે, પણ એનો કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નહીં. ડેઇલી વેજ ઉપર હોય તો સોમથી શુક્રવાર સુધી કામ કરે, શનિ રવિ રજા હોય તેને વેજ મળે નહીં. તો અહીંયા આ જે સિક્યોરિટી છે એ મહત્વની વાત છે. અને જો વ્યક્તિને સિક્યોરિટી મળે, ભાઈ પોતાની જોબ સિક્યોર છે, તો એ બાબત એના ઉન્નતિ અને વૃદ્ધિમાં મહત્વની છે. એનું ડેવલપમેન્ટ ક્યારે થશે? જો એની જોબ સિક્યોર હશે. અને એ સિક્યોરિટી તો છે જ, પણ સાથે સાથે એને એ સલામતી, જ્યાં સુધી નોકરી કરે ત્યાં સુધી એને પગારનું રક્ષણ કે બધી બાબતો જોવા મળે, પણ સાથે સાથે એ રિટાયર થાય ત્યારે એને પેન્શન મળે. તો આપણે જોઈએ છીએ કે હવે આપણા દેશમાં એક ડિસ્પ્યુટ ચાલે છે, નવી પેન્શન પોલિસી અને જૂની પેન્શન પોલિસી. કે ભાઈ વ્યક્તિને જૂની જે પેન્શન સ્કીમ છે એમાં દર મહિને એનો જે પગાર છે એના પ્રમાણમાં એને પેન્શન મળે. તો આ એક જાતની સિક્યોરિટી છે. વ્યક્તિ કોઈ સંસ્થામાં 15 વર્ષ 20 વર્ષ કામ કરે અને કામ કર્યા પછી એને પેન્શન મળશે, તો એ પેન્શન શું છે? એક એની એમ કે એક સિક્યોરિટી છે કે ભાઈ વ્યક્તિને ચિંતા નથી, તો તે રિટાયર થશે તો એને પેન્શન મળશે અને એ રીતે એની જે સલામતી છે એને એ થતું. તો સ્વચ્છતાકારક અસંતોષના સ્તરને નિર્ધારિત કરે છે. ભાઈ આ શું છે? ભાઈ અસંતોષનું આપણું જે લેવલ છે એ કોણ નક્કી કરે છે? કે ભાઈ જો આ વધારે હશે તો અસંતોષ ઓછો હશે. અને આપણે આગળ વાત કરી કે ભાઈ અસંતોષ ઓછો હોય, વ્યક્તિ કામ કરે, એની કદર થાય, એ જે કામ કરે એને એનું વેતન એટલું મળે, તો એ બધી બાબતો એનામાં અસંતોષ ઓછો કરશે. એને જુદી જુદી સગવડો મળે. ઘણીવાર આપણે જોઈએ કે ભાઈ કંપની ટ્રાન્સપોર્ટેશન ફ્રી આપે, એના ઘર આગળથી બસ પિકઅપમાં અને જ્યાં કંપનીનું સ્થળ છે ત્યાં એને કરે. અથવા તો ત્યાં કેન્ટીન હોય અને 5 રૂપિયામાં એને જમવાનું ગરમ ગરમ મળે, તો વ્યક્તિ એમ કે સવારનો નીકળ્યો હોય અને દાખલા તરીકે એને 9 વાગે હાજર થવાનું હોય અને દૂર રહેતો હોય, તો 6 વાગે કે 7 વાગે ટિફિન લઈને નીકળે અને 1-2 વાગે ખાય. એના કરતાં જો કંપનીમાં કેન્ટીન હશે, અને ઘણીવાર આપણને આશ્ચર્ય થશે કે ભાઈ ઘણી બધી કંપનીઓની કેન્ટીનો એટલી સરસ હોય છે કે તમને આપણે હમણાં કીધું 5 રૂપિયામાં એમ કે ભરપેટ જમવાનું મળે, તો શું થશે? વ્યક્તિને અસંતોષ ઓછો થશે કે ના ભાઈ પોતાની જે ભૂખની જરૂરિયાત છે એ સંતોષાય અને એ રીતે એને થાય. એટલે અહીંયા આ જે મોટિવેશનલ ફેક્ટર છે એનું પ્રમાણ વધારે હોય, એનો સંતોષ બીજી રીતે કે ભાઈ એ પૂર્ણ થાય તેનામાં સંતોષ વધારે જોવા મળશે. પણ વ્યક્તિ કામ કરે અને પૂરતો પગાર ન મળે તો અસંતોષ જોવા મળશે. અને છેલ્લી જરૂરિયાત, 8મી જે સિદ્ધાંત છે એ છે મેકક્લેલેન્ડનો એક્વાયર્ડ નીડ્સ થિયરી. જેમ મેસ્લો કરીને મનોવૈજ્ઞાનિકે ખ્યાલ આપે છે પ્રેરણાનો, એમ મનોવિજ્ઞાનમાં મેકક્લેલેન્ડનું પણ પ્રદાન ખૂબ જ મહત્વનું છે. અને એણે એમ કે 3 પાયાની જરૂરિયાતો દર્શાવી છે. એક છે સિદ્ધિ સાથે સંકળાયેલી જરૂરિયાત,
બીજું સંબંધિતતા સાથે સંકળાયેલી પ્રેરણા, અને ત્રીજું છે શક્તિની જરૂરિયાત. આ જે મેકક્લેલેન્ડ છે એને જોયું કે ભાઈ કેટલાક લોકો બહુ પ્રગતિ કરે છે, જ્યારે ઘણાને આપણે સગવડ આપીએ. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ ઘણીવાર મા બાપ 10મા કે 12મામાં સ્ટુડન્ટ હોય તેના ટ્યુશન રાખે, એને લેવા મૂકવા માટે એમ કે કારમાં એને લઈ આવે મૂકી આવે, એને એમ કે અલગ રૂમ વાંચવા માટે આપે, અને આવું જાત જાતની સગવડો આપેલી હોય. અને બીજો વિદ્યાર્થી કે ભાઈ ઘણીવાર એ સાર્વજનિક લાઇબ્રેરીમાં જઈને વાંચે, એની પાસે પૂરતા પુસ્તકો ના હોય, એ સાયકલ લઈને લાઇબ્રેરી જાય. તો આ બંનેમાં પહેલાને સગવડ વધારે છે, પણ પછી આપણે 12મા ધોરણનું રિઝલ્ટ જોઈએ તો જેને સગવડ વધારે મળેલી છે એનું રિઝલ્ટ એમ કે એવરેજ હોય અથવા તો ફર્સ્ટ ક્લાસ હોય. પણ જેને સગવડો મળી નથી, લાઇબ્રેરીમાં જઈને વાંચતો હતો, સાયકલ લઈને જતો હતો, એને પૂરતા પુસ્તકો નહોતા, છતાં પણ આપણે ઘણીવાર એનું રિઝલ્ટ જોઈએ તો એ બોર્ડમાં એનો નંબર આવેલો હોય. ઘણીવાર આપણે જુદી જુદી પરીક્ષાઓના પરિણામો જોઈએ છે ને, ભાઈ સીએની પરીક્ષા હોય કે બીજી પરીક્ષા હોય, તો પછી પેપરવાળા કે ભાઈ રિક્ષા ચલાવનારની છોકરી એમ કે એણે આ પરીક્ષા પાસ કરી. તો મેકક્લેલેન્ડને થયું કે ભાઈ સગવડ મળે છે છતાં વ્યક્તિ સિદ્ધિ મેળવી શકતો નથી, અને ઘણાની ઘણી બધી અગવડ હોય છતાં એ સિદ્ધિ મેળવે છે. એટલે એણે દુનિયાના જુદા જુદા દેશોમાં આવા જે સફળ થયેલી વ્યક્તિઓ હતી એ વ્યક્તિઓનો અભ્યાસ કર્યો, અને જે દેશોમાં સફળતા અને એને કારણે એમની જે આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વિકાસ છે, એમનામાં એમની જે વૈજ્ઞાનિક સિદ્ધિઓ છે એનો પણ અભ્યાસ કર્યો. કે ભાઈ જાપાન ઉપર અણુબોમ્બ ઝીકાયો, અને પછી આપણે જોઈએ છે કે ભાઈ એનો જે વિકાસ છે એ વિકાસ ખૂબ જ સારો જોવા મળેલો છે. તો આ મેકક્લેલેન્ડ દુનિયાના જુદા જુદા દેશોમાં ફર્યો, અને ભારત પણ આવેલો છે કે ભાઈ મદ્રાસમાં એને આવીને, અને પછી એણે જે કંઈ સંશોધનો કર્યા એ સંશોધનને આધારે એણે જે કન્સેપ્ટ આપ્યો નીડ ફોર અચીવમેન્ટ, સિદ્ધિ માટેની પ્રેરણા. અને એટલું જ નહીં કે ભાઈ જે લોકો સફળ થાય છે મુશ્કેલીઓ હોવા છતાં, જે દેશોમાં એમ કે ઘણા દેશો હોય છે કે ભાઈ એની પાસે બહુ કુદરતી સંપત્તિ વધારે ના હોય છતાં પણ એ દેશોનો વિકાસ એમ કે થાય છે. તો એ જે વિકાસની વાત છે, એ વિકાસ જે છે એ એમ કે આવા જે દેશો છે, આવી જે વ્યક્તિઓ છે, એની અંદર કંઈક તત્વ પડેલું છે, અને એ તત્વને મેકક્લેલેન્ડે નીડ ફોર અચીવમેન્ટ એના રીતે ઓળખાવ્યું છે. અને એટલું જ નહીં, એનું તો એવું કીધું કે ભાઈ આ તત્વને આપણે માપી પણ શકીએ છીએ, અને સાથે સાથે આપણે એનો વિકાસ પણ કરી શકીએ છીએ. અને એનો આ કન્સેપ્ટ એમ કે એજ્યુકેશનલ સાયકોલોજીમાં એનો ઉપયોગ કરવામાં આવે. બી બાળક દાખલ થાય સ્કૂલમાં 5મા 6ઠ્ઠા ધોરણમાં હોય તો એને એમ કે સિદ્ધિ પ્રેરણા આંક આપણે જાણીએ, અને જો સિદ્ધિ પ્રેરણા આંક એવરેજ હોય, અને પછી એને ટીચરનું માર્ગદર્શન, એનું વાતાવરણ અને એ બધી બાબતોનો જો આપણે અનુકૂળ કરીએ તો એનામાં સિદ્ધિ પ્રેરણાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે એણે માપન પણ કરી શકાય છે, અને એના માટે એણે કસોટી આપી કે ભાઈ એણે વ્યક્તિને ચિત્રો બતાવીને વાર્તા લખવાનું કહ્યું, અને પછી એ વાર્તાનું એને એનાલિસિસ કર્યું. ભાઈ અવરોધ આવ્યો તો અવરોધ વિશેને એનું શું પરસેપ્શન છે, એ શું મહેનત કરે છે, એની ઈચ્છા શું છે, અને એ જે કંઈ બધા પ્રયત્નો છે એ જો સિદ્ધિની આજુબાજુ હોય તો એ વ્યક્તિમાં સિદ્ધિ પ્રેરણા વધારે જોવા મળશે. ભારતમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતમાં MS યુનિવર્સિટીમાં પ્રયાગ મહેતા કરીને
આ સિદ્ધિ પ્રેરણાની કસોટી વિકસાવી છે. સિદ્ધિ પ્રેરણાની કસોટીમાં વાર્તા લખવાની છે. આપણને એમ થાય કે ભાઈ વાર્તા લખવાનું, પણ એ વાર્તાનું એનાલિસિસ કરીને એની સિદ્ધિ પ્રેરણા કેટલી છે એ આપણે એમ કે જાણી શકીએ છીએ. તો વાર્તામાં એણે 6 ચિત્રો પસંદ કર્યા. એક ચિત્રમાં ડૉક્ટર અને દર્દી છે, બીજા ચિત્રમાં એમ કે તબલા વગાડનાર મોટી વ્યક્તિ અને નાની વ્યક્તિ છે, એકમાં મોટી કલમ આપેલી છે, એકમાં ક્રિકેટના ખેલાડીઓ એમ કે રમી રહ્યા છે. અને આવા 6 ચિત્રોને આધારે વાર્તા લખવાની. એને 4 પ્રશ્નો પૂછ્યા કે ભાઈ ચિત્રોમાં કોણ કોણ છે, શું ઘટના બની રહી છે, ભૂતકાળમાં શું થયું હશે, અત્યારે શું બની રહ્યું છે અને ભવિષ્યમાં શું થશે. એવા મુદ્દાઓને આધારે વ્યક્તિને વાર્તા લખવાનું કહેવામાં આવે છે. અને પછી એના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે એ વાર્તાનું આપણે એનાલિસિસ કરીએ. એને 3 કેટેગરી પાડી હતી. એચિવમેન્ટ રિલેટેડ વિધાનો, પછી ટાસ્ક રિલેટેડ કે ભાઈ કોઈ વિદ્યાર્થી હોય ઘરકામ કરે તો ઘરકામ કરવું એ સ્વાભાવિક છે કે એના ટીચરે એને સોંપેલું છે. અને અનરિલેટેડ કે ભાઈ એ બેઠો બેઠો લીટા કરી રહ્યો છે. તો આવા બધા જે કંઈ વિધાનો હતા એના 3 કેટેગરીમાં એણે વિભાજન કર્યું કે ભાઈ એચિવમેન્ટ રિલેટેડ હશે તો એ વિદ્યાર્થી વાંચીને આગળ વધવા માગે છે એવું કોઈ વિધાન કરે. પછી એમ કે લેસન પૂરું કરવા માગે છે અને ખાલી બેઠો બેઠો ટાઈમ પાસ કરે છે. તો એ 3 કેટેગરીને આધારે એણે સિદ્ધિ પ્રેરણાનું વર્ણન કર્યું. પણ આપણે એની ચર્ચા કરતા નથી. છતાં જો તમને રસ હોય તો મારે એમએમાં ડિઝર્ટેશનમાં આ સિદ્ધિ પ્રેરણાનો જે કન્સેપ્ટ છે અને એ સ્ટોરી અને એ 3 સ્ટ્રીમ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ એ 3માંથી કયા વિદ્યાર્થીઓમાં વધારે સિદ્ધિ પ્રેરણા છે, પછી છોકરાઓ અને છોકરીઓ, ત્યાર પછી માતાનું શિક્ષણ કે ભાઈ માતા ભણેલી હોય એવા અને ઓછું ભણેલી હોય એવા વિદ્યાર્થીઓમાં સિદ્ધિ પ્રેરણા. તો આ જુદા જુદા ઘટકો લઈને મેં સ્ટડી કર્યો હતો અને એને આધારે મેં સિદ્ધિ પ્રેરણા સંશોધનિકા વિકસાવી છે. કારણ કે વાર્તાવાળી જે સિદ્ધિ પ્રેરણા માપનની પદ્ધતિ છે એ પ્રમાણમાં અનુભવ માગી લેવી છે અને આપણે એમાં જે એક્સપર્ટનેસ છે એની ટ્રેનિંગ જે છે એ જરૂરી છે. પણ આ જે સંશોધનિકા છે એમાં 6 વિધાનો છે અને લગભગ 22 થી 25 પરિસ્થિતિઓ છે. ભાઈ છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે એવું ઉપર વાક્ય હોય અને પછી નીચે 6 વિકલ્પો આપેલા હોય. અને આપણે હમણાં વાત કરીને ભાઈ એઆઈ એચિવમેન્ટ ઇમેજિનરી, ટાસ્ક ઇમેજિનરી અને અનરિલેટેડ ઇમેજિનરી, ભાઈ આ 3ને રિલેટેડ એવા વાક્યો હોય. આપણે એની બહુ ચર્ચા કરતા નથી, પણ ટૂંકમાં એ કયા રિસ્પોન્સને સર્કલ કરે છે કે એની સામે ખરું કરે છે અને પછી એનું આપણે સ્કોરિંગ કરીએ છીએ. અને જે સ્કોર આવે એને આધારે આપણે એના જે સિદ્ધિ પ્રેરણા છે એના આંક મેળવીએ અને એનો અંદાજ આવે કે ભાઈ આ વિદ્યાર્થીમાં સિદ્ધિનું પ્રમાણ ઓછું છે, આમાં મધ્યમ છે અને આનામાં વધારે છે. તો એ રીતે આપણે એને એ કરી શકીએ. સિદ્ધિ પ્રેરણાની વાત જે છે એને આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે હમણાં વાત કરીને ભાઈ પરિસ્થિતિ સરખી છે, ઘણાને આપણે સગવડ આપીએ છતાં એનું જે પરફોર્મન્સ છે એ એટલું બધું અપેક્ષા પ્રમાણેનું ન હોય. ઘણાને ખૂબ અવરોધ હોય, અનુભવ છે, એમાં એમણે જે કંઈ સંઘર્ષ કર્યો અને પછી છેલ્લે એમ કે એ ઉચ્ચ સિદ્ધિ જેને આપણે કહીએ એની પ્રાપ્તિ કરે છે. આપણે એક બહુ જાણીતો દાખલો છે, આપણને બધાને ખબર છે કે ભાઈ ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ કે જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. તો એમનું જીવન જો આપણે જાણતા હોઈએ, એ મદ્રાસમાં અથવા તો સાઉથના રાજ્યમાં એમ કે એ ભણવા જવાનું હોય તો નાવડીમાં બેસીને બીજી જગ્યાએ જવાનું અને પછી એમ કે છાપાઓ નાખીને પણ એમનું ગોલ શું હતું કે ના ભાઈ મારે આગળ વધવું છે જીવનમાં. તો ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં
એનામાં જો સિદ્ધિ પ્રેરણાનું તત્વ હશે તો એ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ અડચણોને પાર કરશે અને એમાંથી એ આગળ વધશે. તો આ સિદ્ધિ પ્રેરણાના ઘણા બધા ઉદાહરણો છે કે ભાઈ આપણે હમણાં વાંચીએ છીએ કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, તો ધીરુભાઈ અંબાણીના શરૂઆતના વર્ષો વિશે જો આપણે જાણીએ કે ભાઈ ગિરનારની તળેટીમાં એમ કે એ ફરસાણ વેચતા હતા અને પછી ધીરે 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 એમ કે આગળ આવ્યા અને આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે તો આ બધી વ્યક્તિઓના જે ઉદાહરણો છે એ શું સૂચવે છે કે ભાઈ સિદ્ધિ પ્રેરણા જેનામાં વધારે હશે એને અગવડો હોય છતાં પણ એ આગળ હશે. તો આ મેકલીલેન્ડની જે 3 પાયાની જરૂરિયાતો છે એની આપણે વાત અહીંયા કરીએ છીએ અને એ 3 પાયાની જરૂરિયાતોને આપણે વન બાય વન ચર્ચા કરીશું કે ભાઈ મેકલીલેન્ડે સિદ્ધિ પ્રેરણાની વાત કરી છે અને સિદ્ધિ પ્રેરણા એ શેની સાથે સંકળાયેલી છે? કઈ ઉત્કૃષ્ટતા શ્રેષ્ઠ જે છે એ મેળવવા માટે, જેમ કોઈ ખેલાડી હોય તો એનો ગોલ શું હોય છે? પહેલો નંબર મેળવવાનો. કોઈ ક્રિકેટની ટીમ હશે તો એ પણ મેચ જીતવાનો ગોલ એનો હોય છે. એટલે જે કંઈ લક્ષ્ય છે એ લક્ષ્ય ઊંચું હોય અને એ મેળવવા માટે જે છે, કારણ કે એનાથી શું મળશે? એને સિદ્ધિ મળશે. અને સિદ્ધિ મળે તો આપણે જોઈએ છીએ કે ભાઈ ક્રિકેટના અંદર અથવા તો હમણાં જે ગેમ ચાલે છે અને બોક્સિંગમાં એમ કે ફલાણી વ્યક્તિએ ગોલ્ડ મેડલ મેળવ્યો, તો એ મેડલવાળો ફોટો એનો આવે, એને વડાપ્રધાન અભિનંદન આપે, એના રાજ્યના મુખ્યમંત્રી આપે, એના ઘરના લોકો આપે, એના કોચ આપે. અને એની જે કંઈ સિદ્ધિ છે એ સિદ્ધિ શું છે કે ભાઈ ચુનૌતીઓ ઘણી બધી હતી, પડકાર ઘણા બધા હતા. એને શરૂઆતમાં આ સગવડ નહોતી, એને એમ કે બીજી બધી બાબતોમાં અગવડ હતી, છતાં પણ એ વ્યક્તિ એ મુશ્કેલીઓને પાર કરીને એના ઉપર નિયંત્રણ મેળવીને એમ કે પોતે જે સ્પર્ધક છે સામેનો અને એને પણ એ કરીને એનામાં એક જાતની દ્રઢતા હોય છે, પોતે નિપુણ થાય, પોતાનું જે કૌશલ્ય છે, સ્કિલ છે એનું ડેવલપમેન્ટ થાય. તો આ બધી બાબતો શેની સાથે સંકળાયેલી છે? સિદ્ધિ પ્રેરણા સાથે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ આવી વ્યક્તિઓ જ કંઈક સિદ્ધિ મેળવી શકે. પછી વૈજ્ઞાનિક હોય, ખેલાડી હોય, કોઈ કલાકાર હોય, કોઈ ઉદ્યોગપતિ હોય કે ગમે તે વ્યક્તિ હોય, પણ એ બધા એમ કે પોતે કંઈક સારું પોતાનો દેખાવ રહે. એવરેજ દેખાવ તો આપણે બધા કરીએ છીએ કે ભાઈ તમે પરીક્ષાનું રિઝલ્ટ જુઓ તો એમાં પાસનાર હોય, એવરેજ માર્ક્સવાળા હોય, પણ જેણે ગોલ નક્કી કર્યો કે ના ભાઈ મારે સૌથી સારું પ્રદર્શન કરવું છે અને એ પ્રદર્શન કરનારામાં સિદ્ધિ પ્રેરણા હોય છે. ઘણીવાર આપણે પહેલાં પણ એક વાત કરી હતી કે ભાઈ દર રવિવારે દિવ્ય ભાસ્કરમાં બીજા પેજ ઉપર જે આઈએએસ ઓફિસર અને એ લોકોની આખી વાત કરી હતી. તો ઘણા પહેલા પ્રયત્ને નાપાસ થાય, બીજા, ત્રીજા, ઘણા બીજા ફિલ્ડમાંથી કે ભાઈ ડૉક્ટર થયેલા હોય ને પછી આઈએએસ ઓફિસર બનવા માગતા હોય, ખૂબ મહેનત કરે, એ મેઇન પાસ કરે, પછી ઇન્ટરવ્યૂમાં ના સફળ થાય, પણ ધીરે ધીરે એ પોતે જે ગોલ છે એ ગોલ મેળવીને રહે. તો આ સિદ્ધિની પ્રેરણા, અને એટલે જ આ મેકલીલેન્ડે કીધું કે ભાઈ લોકોમાં સિદ્ધિ પ્રેરણાનો વિકાસ કરવો હોય તો એ દેશનો જે અભ્યાસક્રમ છે સ્કૂલોના એમાં એવી વાત રાખવી જોઈએ કે ભાઈ આપણે હમણાં વાત કરી ને કે ભાઈ અબ્દુલ કલામ આઝાદનો પાઠ હોય તો વિદ્યાર્થી એ પાઠ ભણે અને પોતે પણ કંઈક આગળ વધવા માટેની ઈચ્છા કરે તો એને આધારે એ થાય. તો આ પહેલી સિદ્ધિની પ્રેરણાની એણે વાત કરી મેકલીલેન્ડે. બીજી છે નીડ ફોર એફિલિએશન, સંબંધતાની પ્રેરણા, બીજા સાથે જોડાવાની વાત છે કે ભાઈ આપણે બીજા સાથે ઘનિષ્ઠ સંબંધો ઈચ્છીએ છીએ. પતિ પત્નીના સંબંધો હોય, માતા પિતા સંતાનોના સંબંધ હોય, કર્મચારી હોય તો એના બોસ સાથેના, એની સાથે જોડે કામ કરનારા, એના હાથ નીચે કામ કરનારા, એ બધા સાથેના સંબંધો. અને આપણે કહીએ છીએ ને કે ભાઈ પૈસા મહત્વના નથી પણ સંબંધો મહત્વના છે. અને આપણે ફરી વાત કરીએ
ભાઈ કોરોનામાં પણ શું થયું કે સંબંધો મહત્વના છે. અને ત્યાર પછી શક્તિની જરૂરિયાત, છેલ્લી જેણે વાત કરી, ભાઈ પ્રભાવ, દરેક વ્યક્તિ પોતાનો પ્રભાવ ઈચ્છતો હોય તો એ પ્રભાવની એને વાત કરી. તો ટૂંકમાં આપણે આ પ્રેરણાનો જે કન્સેપ્ટ છે એને બહુ ટૂંકમાં સમજાવ્યો છે. અને તમારા બધામાં આ બધી પ્રેરણાઓ સંતોષાય એ અપેક્ષા સાથે આપણે અહીંયા આ ટોપિક પૂરો કરીશું. નેક્સ્ટ ટાઈમ આપણે છેલ્લું જે આ યુનિટ છે એમાં આવેગની વાત કરીશું. તો નમસ્કાર. આપણી પ્રેરણા વધારે પ્રજ્વલિત બને, આપણે કંઈક ને કંઈક સિદ્ધિ મેળવીએ અને જીવનમાં ખૂબ આગળ વધીએ એવી શુભેચ્છા સાથે આપણે આજે વિરમીએ છીએ. અને તમારામાં સિદ્ધિની પ્રેરણા પ્રબળ બનો એવી શુભકામના. નમસ્કાર.